રામ 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 આમાં રામ રામ. ચાલો મિત્રો ચાલો મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવા લોકમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજે મારા બા અને બધા ઘરના બધા આખું ફેમિલી જઈએ છીએ. પેલા લાખણકા જઈએ છીએ, પછી કોહરીમાં, પછી પડવા ઉર્જન ભવે, પછી બધા રાજપરા અમે બેનને ના મારા બાને બે છે ને મેં ઝલક શરૂઆતની વિડીયો ઉતારવાની શરૂઆત કરી છે. તો બા શું કેવું છે? નવું છે મારા પપ્પાને મારા બે હારા થઈ જાય તો અમે એવું માનતા કરીએ કે બધા ઘરના થઈને બધા જઈશું માતાજીને રાજસી કરવા, કોહરીમાં પગે લાગવા, રાજપરા જાવું, પડવા ઉર્જન ભવે જાય. ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો અને જઈશું બધા દર્શન કરવા ઘરના બધા તમને મુલાકાત કરાવી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો ઓલરેડી આપણો ઇકો કમ્પ્લીટ આવી ગયો છે અને અત્યારે બધા એકામાં બધું અત્યારે બધું ગોઠવ્યું છે. નાસ્તો ને એવું અમારા કાવ્યાબેન દિવ્યાબેનના બધા અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. ઈશ્વરભાઈનો આજ ઇકો લઈને આવ્યા છે અને તમે ઇકો બતાવો અને અત્યારે બધા અમારા બાન બધા અત્યારે બેહવાની તૈયારી કરે. મારા પપ્પા તો આગળ ઓલરેડી બેસી જ ગયા છે અને ઇકો લઈને આપણે જવાનું છે. આજ માતાજીના બધા દર્શન કરવા મંડળ બધે. અને અત્યારે અમારા કાવ્યાબેનની બધા ધીમે ધીમે બધા ટ્રાય છે. આમાં ત્રણે જ બેહો બા તમે? હા બા આમાં ત્રણે જ બેહો ભાઈ બેન? હા બરાબર. હા બસ ભાઈ ના આવે બે પાછળ બે જાય તો હું મારા મોટા ભાઈ બે આજ પાછળ બેહવાના છીએ. બા મારા ઘરના મારા ભાઈ વૈસલા ડ્રાઇવિંગ કરી છે. અત્યારે ઇકો ઓલરેડી કમ્પ્લીટ બધું થઈ ગયું છે. તો ચાલો આપણે હવે ફટાફટ હવે આમાં બે જવી અને હવે બ્લોકમાં બની રહીજો. તમને માતાજીના દર્શન કરાવી. તો ચાલો આપણે ઇક્કામાં હવે ફટાફટ પહેલાં બેસી જઈએ. ચાલો મિત્રો અત્યારે આપણે ઇક્કામાં બેસી ગયા છે. આપણે તો છેલ્લે બેસવાનું એવું છે. બધા ચપ્પુ બેને બધા બસ જય બોલાવો. માત કી જય, માત કી જય, જય જય બાબાની જય. ઓલરેડી બધા ઇક્કામાં બેસી ગયા છે. આપણે ઇક્કો હાલવા મળ્યો છે અને અત્યારે ચૂંટણી આમ મજા આવે છે. ઘરના બધા જાય છે એટલે આનંદ આવે. ચાલો બ્લોગમાં બની રહેજો અને આપણા દરેક ગ્રુપમાં આપણો વિડીયો તમે શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. પપ્પા શ્રીફળ વધારે છે અને માતાજીને આપણે દર્શન કરવાનું છે અંદર. તો શ્રીફળ તો અત્યારે ઓલરેડી વધારે નાખ્યું છે. તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી આવીએ અંદર માતાજીને. બીજા દાવ આપણે પહોંચીમાં ત્યાં પણ આપણે વિડીયો લઈશું અને તો કન્ટિન્યુ લોકમાં બની માટે પૂજા છે અને મારા પપ્પા શ્રીફળ ને એવું બધું જ્યારે મેં આવે છે પણ પછી સારવાનું છે. માતાજીના તમે પણ બધા દર્શન કરી લેજો. જય માતાજી, જય પૂજામાં, જય સાવન. ચાલો તમે બે માતાજીના પગે લાગી બરાબર છે. માતાજીના દર્શન કરો. સૌનું સારું કરે. જય કુલદેવમાં, જય સાવ. ચાલો મિત્રો આપણે માતાજીનો સાંગલો કરી લીધો છે. જો દીવે બે શું કે ચાલો મિત્રો આપણે લાખણકા તો માતાજીના દર્શન કરી લીધા. જઈશ આપણે કોહરીમાં ત્યાં પણ તમને માતાજીના દર્શન કરાવી. અમારે સપૂરબેન તારે ક્યાં બેઠા છે? કાંઈ હાકર નથી પડતી ને? હે બે નથી પડતી ને? હા શું કહેજો? ઘરે નથી જાવ કા? કોહરીમાં પાણીમાં માછલા છે તો માછલા માટે તો મમરા ઓલરેડી આપણે કમ્પ્લીટ લઈ લીધા છે. ઊભો કર્યો એટલે આ દુકાને આપણે મમરા લઈ લીધા. હમણાં જપુ બેને મમરા મગાવ્યા હતા. મમરા શું કરવા મગાવ્યા? હે મમરા શું કરવાનું છે? માછલી નિર્વા. ચાલો મિત્રો અત્યારે આપણે કોહરીમાં પગ્યા છીએ. ખોડિયારમાંનું મંદિર છે નીચે પાણીમાં છે. ખોડિયારમાં મામાદેવનું પણ મંદિર છે. આ રીતનું કોહરીમાં આપણે ત્યાં પગ્યા છે. વિશાળ મોટું મેદાન છે
અને આ છે પોએઠીમાનું મંદિર. આપણે માથે દર્શન કરવા જવાનું છે માતાજીને. આ બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય છે. સામે શેડ છે, પણ કોઈ જાતનો પ્રસંગ હોય તો અહીંયા પણ પ્રસંગ હોય. ટેટ લગન બાકડા અને બધી વ્યવસ્થા છે પોએઠીમાં. શાંતિનો અનુભવ મળે. કોઈ આવું દર્શન કરો માતાજીના. તમે આખું ફેમિલી ઘર આવી જશે માતાજીના દર્શન કરવા માટે. ઓલરેડી બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે મારા પપ્પા છે એટલે આગળ વિડીયોમાં બોલશે નહીં. મારા પપ્પાને બધા રહે છે અત્યારે છે પગે લાગવાની. ઈશ્વરભાઈ દાદા ઇક્કા હરખો ફિટિંગ કરે છે. તો ચાલો આપણે હવે ફટાફટ જઈ માતાજીના દર્શન કરવા માટે. અમારા બાની તો આવું ઇકો ને એવું હોય તો આવે. ટુ વ્હીલમાં તો કોઈ દે એને વાત જ રાખવાની. એટલે ઇકો એના ટૂંક પર બંધાય હોય. તો ચાલો ફટાફટ જઈ માતાજીના દર્શન કરવા. મંદિર પહોંચ્યા છે. માતાજીના દર્શન કરી લીધા છે. અત્યારે ઘરના બધા દર્શન કરે છે. અમારે જપુબેન ઓલી બાજુ જાળીમાં જોઈ ગયા છે શું છે શું નહીં. અને તમે પણ માતાજીના દર્શન કરી લેજો. હવે અમે જઈશું અમે મામાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા. પછી જઈશું આપણે નીચે તળાવ ધરો છે માતાજીનો. સરસ મજાનું તળાવ કહેવાય. બહુ એટલે બહુ મોટા પાણી છે નથી ખબર, પણ હવે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તો એ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે. મિત્રો મામાજીના મંદિરે પહોંચ્યા છે દર્શન કરવા. ઘરના તો ઓલરેડી બધા પગે લાગે છે. આપણે પગે લાગી જય મામા જય મામા જય મામા. ચાલો મિત્રો માતાજીના દર્શન તો કરી લીધા છે પોએઠી માતા અને મામાદેવના, એટલે કે ખોડિયારના દર્શન કરી લીધા. હવે મેં જાય છે ઘરે જાય છે. જેઠે માતાજીનું મંદિર છે, ખોડિયારનું મેન સ્થાનક છે. અને મામાદેવનું પણ મંદિર છે. આપણે ભોગાઈ ચાલે કે ભોગશું નાખી લાવશે તો આપણે મમરા નાખશું અને જાય આપણે દર્શન કરવા નીચે. ચાલો મિત્રો અહીંયા જે પોએઠીમાની જે માનતા કરી ખોડિયારમાંની કે માતાજી મારું આ કામ થઈ જાય એટલે હું અહીંયા ફોટો ચડાવીશ. તો આ બધાનું ફોટા ઓલરેડી છે. નાના છોકરાનું બધાનું કામ થઈ ગયું. અને તમે પોએઠીમાની માનતા રાખો ને તમારું કામ થઈ જ જાય કે એવું બને તો ન થાય. પેલા ઘણા ફોટા હતા ટૂંકમાં, પણ બધા થોડા ઘણા ફોટા બધા તૂટી જાય ને એવું રીતે થયું છે. અહીંયા બધા આવીને અહીંયા ફોટા માતાજીને ચડાવી છે. અને આપણે તળાવ પણ પહોંચી જશે. અહીંયા આ બાજુ અત્યારે પાણીનું થોડું પ્રમાણ ઓછું થઈ ગયું છે. બાકી મંદિર કંઈ બતાતું નહીં. તો ચાલો આપણે ફટાફટ અંદર જઈએ. ચાલો મિત્રો અત્યારે ધીમે ધીમે દાદરા ઉતરવી છે. માતાજીનું મંદિર દિશે છે સામે. આ બધા ભાઈબંધો બધા દર્શન કરી આવે છે માતાજીના ખોડિયામાંના. આ છે ખોડિયામાંનું મંદિર બોલું છે મામાદેવનું મંદિર. અને મેં અત્યારે બે જણા ધીમે ધીમે દાદરા ઉતર્યું છે. લાવ્યું છે દેવુબેનની અત્યારે માછલાને મમરા નાખવાનું ચાલુ કરી દીધું છે. આપણે એના વિડીયો લેવા ચાલુ ઉતાવળ થઈ ગયેલી છે. પહેલાં માતાજીના દર્શન કરીશું, પછી આપણે નાખી દઈશું માછલીને મમરા. અત્યારે ચાલો મિત્રો અત્યારે આપણે ધીમે ધીમે વટી જવાનું છે. વટી જાય અંચોર, વટી જાય અંચોર અંચોર કયા અંચોર અંચોર હળવું હળવું. હા બે હક સેકન્ડ પગ મૂક ને. દર્શન કરી આવો કાવ્યો બેન. હે અત્યારે અમે ધીમે ધીમે દર્શન કરવા જાય છે. અમારા કાવ્યા બેન ને જપુ ઓલા દિવ્યા બેન ને જપુ બેન ને શું કરો છો? પાણી ઉડાડો છો? તો તમે પગે લાગી લીધું? તો હું પગે લાગી ગયો બરાબર. તારે આપણે પગે લાગી જઈએ ફટાફટ. અંદર તો હેઠે થોડી ઘણી ગળી દે, થોડી ઘણી વાર લાગી. પણ હવે મામા જેવા દર્શન કરી લેવી. જય મામાજી જય મામા. આ છે મેન સ્થાનક. જય મામાજી જય મામા જય મામા. અને ઓલરેડી અત્યારે ઈશ્વરભાઈ ને મારા ભાઈ ને બે અત્યારે જાય છે એક કે. અને આ રીતનું બધું લોકેશન છે સરસ મજાનું. અહીંથી બધું બતાવે. અહીંયા પાણી તો બહુ વધારે હોય, પણ વરસાદ મોડો હોય છે એટલે ટૂંકમાં પાણીનું કામ થોડું ઓછું છે. અને હવે દર્શન હવે ફટાફટ અમે કરી લઈએ.
ને હવે દિવ્યા બેન તમારે કઈ કેવું છે? ના ના તમારે કાવ્યા બેન હે તો હવે ક્યાં જવું? દિવ્યા બેન મોડું જોઈને કાવ્યા બેન ધોઈ ને એટલા ફટાફટ ચશ્મા પડી નો જોઈ નાખો બે યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે માતાજીના દર્શન તો કરી લીધા છે. હવે હજી ફોટો પાડો હે દર્શન તો કરી લીધા છે પણ આપણે નીકળ્યો આવા બધા પથ્થર છે એટલે તમે આવો તો પોઈમાં ધ્યાન રાખજો કોઈ જાતના કોઈ પડે નહીં અને આ રીતનું ધીમે ધીમે આપણે બધું વટવા થાય. હવે પાણો નો વાગ્યો મજા તો હવે શું પ્રોગ્રામ છે? હું જમવા હું ને નાસ્તો વઘારિયા ભાત ને ભૂંગળા બટેટા. ચલો નાસ્તામાં છે વઘારિયા ભાત ને ભૂંગળા બટેટા. આપણે સરસ મજાનો આપણે જુનાગઢ કેમ પડાવ નાખ્યો પડાવ નાખીએ હવે નાસ્તો કરવા બે જઈશું ઘરના બધા સાથે છે એટલે તો અહીંથી વટી જાવ હાલો ફટાફટ. હવે અહીંથી વટવાનું છે આપણે વટી જાવ આ રીતનો વટી જવું પડશે કેમ કે અહીંયા ક્યાં રસ્તો છે નહીં વટી ચાલે. કીધું આપણે અત્યારે હિચકા ખાવાના છે વડવાય એટલે હવે વડવાય તૂટીનો જાય હારી ભાઈ ગૂંચવી પડશે. આ રીતનો હિચકો ખાવાનો આપણે બીક લાગે એટલે હરખો નથી ખવાતો એક ટ્રાય કરી કરી દેવા. હાલો રેડી પોહરીમાં આવેલા આપણે થોડો ઘણો નાસ્તો લેતા આવ્યા છે. તો તારે નાસ્તો તો બધો કાઢ્યો છે ભૂંગળા બટેટા છે અને પૌવા બટેટા સમસી અને તાલપત્ર ભૂલી ગયા. શું જબો બેન શું છે? ઠેલી આપી ચાલે હાલે સપુ બેનને બેહવું છે ઠેલી માટે રોવા મીઠા છે હવે અને મારા પપ્પા ઈશ્વરભાઈ અને મોટો ભાઈ પાણી ભરવા ગયો હાથ ધોવા. નવો નાસ્તો બધો ભાઈ બહાર ફરવા જઈએ તો મજા જ આવે નાસ્તો કરવાની. હાલો તમે બધા પણ નાસ્તો કરવા અત્યારે સરસ મજાનો નાસ્તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. અમારા બા તો ડીશું બનાવે છે. સરસ મજાનું પાણી આવે છે ડેમમાંથી અને બે બાજુ ધોવે છે વાસણ ધોવે છે બધા. પાણી બહુ મસ્ત મસ્ત આવે એટલે કાં આવું પાણી આવે તો મજા આવે વાસણ ધોવે ને હે હરખા ધોઈ નાખજો. આવું પાણી આવતું હોય ને વાસણ ધોવાનું ઘણો મજા આવે છે. જબરજસ્ત પાણી આવે તળાવમાંથી હરખી પકડી જાય ધોઈ જાઓ હેઠે ધોઈ નાખી દઈશું બે હરખી ધોઈ નાખજો. ચાલો મિત્રો અમારા જમ્મુ બેન અત્યારે એક ધારા હવે રમવાનું શરૂ એ બેન પછી પલળતા નથી હે બેન? હું ધોવા પગ ધોશો તો બધાને કહી દે અમારા વિડીયોમાં બધા કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કે બરાબર. આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચાલો જય ગિરનારી. તમે શું કરો છો અત્યારે? પગ ધોવો છો તો હળવું હળવો બેન જોઈજો. ચાલો મિત્રો અત્યારે આપણે હવે હજી છે પોહરીમાં દર્શન કરી અને ઘરના તો ઓલરેડી બધા હિસ્સામાં બેસી ગયા છે. હવે જઈશું પડવા ઉત્તમ બાબા દર્શન કરવા ત્યાંથી જઈશું રાજપુરા આવડી મને દર્શન કરવા. હાલો અત્યારે પડવા પહોંચ્યા છે મારા ઉત્તમ બાબા મારા સુરાપુરા દાદા. અત્યારે બધા જાય છે બધા ઘરના બધા આગળના ધીમે 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 જાય છે. આવેલી જાળી બતાવી ને ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા. પપ્પાની ઓલરેડી અત્યારે પહોંચ્યા છીએ. તમને પણ હું અમારા સુરાપુરા દાદાનું દર્શન કરાવું. ચાલો મિત્રો અત્યારે મારા પપ્પા શ્રીફળ અગરબત્તીને બધું ધરે છે અને ઘરના બધા બહાર બધા બેઠા છે. અમારા હોટલ બધા બધા હોટલ બાબા સરસ બધા મિત્રો તાવડીમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ. મારી બેનના વેચમાં છે અને ઘરેથી એકા બેસી દીધી છે અને હવે તાવડીમાં દર્શન કરવા બધા ગયા છે. અને હવે અત્યારે મારા પપ્પાને પગે લાગવાનું જ્યાં પી છે હું આગળ પગે લાગી તમને બતાવીશ. અત્યારે મંદિરે થઈ ગયા છે મારા પપ્પાને બધા પગે લાગે છે. બેન શ્રીફળના ચાલવું છે ઉકળ નાખું એ લખું એન્જલબેન એ એન્જલબેન ઠીક કઈ જાઓ એ હોઈ જાઓ. અરે આવડે મને દર્શન કરી લેવું આપણે એને પણ બધા
બેન માનતા મને બાને બેન પૈસા લગાડવાની એટલે તારી પૈસા લગાડવામાં આવે છે માનતા ગાડીમાં દર્શન કરી લીધા છે. હવે આપણે ભાગી બેનના ઓલે જ્યાં ચા પાણી પીને નીકળશું આપણે સીધા ઘરે. ઇકો તો ધીમે ધીમે આખો ઇકો ભરાવા મળ્યો છે પાછો, તો સારો ફટાફટ જશું ચા પીવા ઘરે. અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ મારા બેનના ઓલે અને બધા અત્યારે ત્યાં અંદર વહી ગયા છે. પણ જો ગોદરા બોદરા પાછી જાય ધોળા તો ભંગ છે ખાના. અને મહેમાન તેને આવે એટલે તો બધું એમ જ હોય ને. તો ચાલો આપણે ચા પાણી પીવાના છે. ભાણુભાવ જગી જેવું લાગે છે. ભાણુભાઈની મુલાકાત તમને કરાવીશ. ભાણુભાઈ બોલે તો એ ટીટા ક્યાં જા એ રામ રામ તો મળે. રામ 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 આ મામા રામ રામ મળે. રામ રામ ભાણુભાઈ રામ રામ તો મળે જ મોજમાં, ગમે ત્યારે મોજમાં જ હોય. અત્યારે ઘરે તો કારણે પહોંચે છે. હા હેરિયા ભાવ કરો ગયા એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો. કાંઈ વાંધો ન હોય તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જજો. અવારનવાર તમને આ વિડીયો જોવા મળે છે. બરાબર, તમારો સાથ સપોર્ટ ધીમે ધીમે અત્યારે ચેનલમાં આગળ જઈ રહી છે. લાઇક સપોર્ટ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું બધા નવ લોક સાથે. જય ગિરનારી, જય ગિરનારી.